જો જો ભાગીને જાય જો પત્તાય દો વાત તો જોની ક્યાં મરે પણ આમ તો જો ફોન સિવાય કાઈ ધંધો જ નથી બોલો હેટીની મન એ બે ઊભા થાવાલો મને હુવા જો ના બાપુ એ તમને કહેવાય ઊભા થાવ કામ ધંધો કરો કાઈ શું છે બાપા એ મારે હું છે ઊભા થાવ ઊભી થાવ પૂરી આગીરાજ હું નથી હા હું છે મારે આ ડોહો બાપા હું શું કહું શું છે ગામમાં ખસકાવો કા હા ગામમાં રખડો જાવ આટા મારો ઉભા છો આ ગેમ રમવા જો અમને માંડ મજા આવી હોય ને તો ટપ 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 કરતા આયા એ બાપુ આમ આખા જાવ ને વૈસમાં નડો હો બોલો ફોન સિવાય બે ને કઈ ધંધો જ નથી લોહી પી જાશો તમે તો લોહી તો તમે પી જાશો ગેમ જ ન રમવા દેતા એ હારું હાલો હું ગામમાં જાઉં હા આવતા જ નહીં ખાવાનું દઈ દીધું મારા બેટાના મારા છોકરાને મને એ કઈ હાસવતા નથી સોડી હાસવતી નથી છોકરો હાસવતો મારું આનું કઈક તો કરવું જ હશે લાઈને કઈક ઢોંગ કરું તો કઈક કુતેરમાં આવે પેટમાં દુખાવાનું નાટક કરું તો હુતેર આવી જાય લઈ જવા દે પાછો પણ વચમાં આ જી મરને આમ એ તું આમાં ઘીનો રે ને બોલો હું જાવ ઇલ બાજુ હલવાડ દીધો આમ જો તો એ આયા માર ગોબરા ઓય બાપા રે માર નાખ્યો જો ઓય મારી રે ઓય બાપા રે આ ઘર્યો તમે બે એ બાપુ શું થયું એ પેટમાં કઈક થાય છે મને ડિલિવરી આવી શું બાપા એ મૂંગો મને હે બાપા ખાટું ખાવ બહુ દુખે હે ખાટું ખાવું થાય હે કે નહીં એ બાપા તમે હુઈ જાવ એ હું તને શું કહું છું એ તું છે ડોક્ટર ને હાથ પાડીએ જા હે હા ઓય બાપા રે અરે ઓ બાપા શું સી ખબર બટા પેટમાં દુખે છે બહુ હુઈ જા બાપુ હા આયે દુખે બાપુ હા બહુ દુખે હા બાપા અહીંયા તમારા ઘરે જ આલ્યો આવું છું હા બાપા મને ખબર ભેંસને એની સર મારવાના છે હા તે આલ્યો જ આવું છું હો સારું હાલો એ ડોક્ટર સાહેબ હારું હાલ આમ સાઈડમાં હાલાય એ પણ હું શું કહું હાલો આવું જ છું એ ફોન મૂકો ને હું શું કહું શું એ જાટ હાલો માર ઘીરે આ ટપુડાનો છોકરો હા તને કે છોરકી ગયા હા તે શું કામ છે બોલ હે હે એ આમ જો હું ઇમરજન્સી માં મારે એ પણ ઇમરજન્સી છે શું માર બાપો નો રહ્યો હા એની જને પેટમાં દુખે મને લાગે પ્રેગ્નેન્ટ છે હા હું ભેંસું નો ડોક્ટર એ પણ તમે ડોક્ટર કે ખરા કે નહીં હે ભેંસું ના ગમી ને હું તો ડોક્ટર ને તે મારા બાપાને દવા દેવાય નહીં એવું છે આમ તો ઇમરજન્સી અરે ફૂલ મને પણ લાગે મારા બાપો ખોટી નો પણ તમારે જવું જરૂરી હે હા એની સર છે ને હા લે તું હાલ ભલે જાવ ડોક્ટર મારે સને આમ જઈને ગેમ રમવી છે ફોન માં જો ઓય બાપા રે એ બાપુ તમને કાઈ નહીં થાય હમણાં ડોક્ટર આવે જ છે ગોબરો હાથ પાડવા ગયો છે એ બટા તમે મારી સારવાર હરખા કરતા નથી હું હમણાં બધી જવાનો એ કાઈ નહીં થાય બાપુ તમે મને બરોબર હાસવતા નથી એટલે આ મારી વાહન આવતો ક્યાં ગયો એ બેન શું થાય એ મારા બાપુ છે ને પેટમાં દુખે છે એટલે આ મને જોવા જો હાથ લ્યો આયા દુખે આયા અહીંયા જ છે કઈ ગોટલા જેવું લ્યો જો શું છે ગોટલા જેવું કઈ હલવાનું છે બાપા આ ભેંસું ને કેટલી વાર હલવાઈ જાય છે ઓલા ખીલા ને બીલા ત્યાં આમાં ગોટલું હલવાનું ઓય બાપા રે હવે નહીં રહું નહીં જો એમ થોડુંક હાલ છે હું ડોક્ટર આવી ગયો હો ને એવું ક્યાં બોલો એ ડોહા રે આમ હરખો તમને બધું ખોટું કરી નાખું ઓય બાપા રે શું માર્યું તે એ કાંઈ નથી કર્યું હો જેવું એની છે ને માર્યું લે જો સમજો બાપા એ બેન આને કહું ભાઈ એને કહું બહુ નજર નાખો એ પણ મારા બાપુ ને કઈ થાય છે નહીં ને કાંઈ નહીં થાય ઓપરેશન થાય છે બીજું કાંઈ નહીં થાય ઓપરેશન નથી કરવાનું ઇલા એ હરખું લાવવું છે ને વ્યાજ દઈશો ઉપર ના મેં કેટલી ભેંસું ના ઓપરેશન કરી નાખ્યા હવે ઇના ગીરા હુઈરો સાને માને હમણે ખોટું થઈ જાય બધું હા નાયા હલવાનું છે હાથ લ્યો તમે હાથ લ્યો એ પણ દુખે હશે એ દુખે હમણે ખોટું થઈ જાય ને એટલે કાંઈ નહીં થાય હો
આ કેદુની ઉપયોગ નથી કરી કાતર બોલો એ સાહેબ આ કાતરનું શું કરવાનું આ તમારા બાપનું પેટ કાપવાનું હે તે હજી તો આ સાધન તૂટા વગરના છે આ બધા સાધન વાપરવાના લે સાહેબ એ શું છે આમ કરો આ શું છે એ તમને ન ખબર પડે તમે સાને મને ઉભા રહ્યો એ આમ રાખો એ પણ શું કરે અહીંયા મસાજ થાય એના ગદગદિયા થાય હુઈ રે નહીં ગદગદિયા થાય પણ હુઈ રે ને થઈ ગયું અહીંયા એ બધું કૂણું પાડવું પડે એટલે શું કરવાનું કાંઈ નહીં પેટ કાપવાનું હા પેટ હે તારી ભલી થાય મારે કાંઈ પેટ નથી કાપવું એમને તમને કીધું તું દોહાને પકડો પકડો ઓપરેશન તો કરવું જ પડશે ને મરશે નહીં હાલો એ બાપા એ ડોહા એ ડોક્ટર સાહેબ ઓપરેશન નથી કરવું મારે પકડો બેન તમે પકડો હા ઓપરેશન નથી કરવું મારે એ ઓપરેશન કરી નાખો ને તો હરખું આવી જશે એ મને કાંઈ વાંધો નથી એ હારો હેઠો એ નથી વાંધો મને કાંઈ રેવા દે મને કાંઈ વાંધો નથી જો જો જલ્દી આને હજી ફેન નથી ગયું લાગતું એ ક્યાંથી જ્ઞાન ચડે આવડા મોટા સાધન જોઈને હા હા તો હું આ શું લઈને આવ્યો હોતું આ પેટ કાપવાનું મારે ઓપરેશન કરવું આખરે એ મને કાંઈ વાંધો નથી એ સાચું કહું એ હું ઢોંગ કરતો હતો હા હું ઢોંગ કર્યા કોઈ દી પેટમાં ન દુખે એ ઇન્જેક્શન મારી દઉં જો એ નિશન નથી મારું એટલે સાચું કહું છું ઢોંગ કરતો હતો હું એટલે ડોહાની વાત થાય છે ત્યારે ખડે થઈને ભાગે હાથમાં નથી આવે એમ હે બાપુ આ તમે ઢોંગ કર્યું તું એ હા ઢોંગ કર્યું તું ઢોંગ કીધો આવો ઢોંગ ન કરે ને ભલા માણસો લાવો 1100 હાલો હે 1100 લાવો સીના આવી જાય સોપન આ ઢોંગ કર્યો એનો આ ઇમરજન્સી હું જાતો તો બોલો એક ભેંસને ઇન્જેક્શન મારવા નથી હે તો તું સીનો ડોક્ટર છો એ ભેંસ્યું ના એ પૂરી બટા આ ગોબરો ક્યાંથી ડોક્ટર ગોચીને આવ્યો છે હે બાપુ એ છોકરાએ મને કીધું એટલે હું દોડાયો એ કે ઇમરજન્સી છે મેં કીધું હાલો જલ્દી આવું એમાં શું હોય હા તે બેઠો થાય હું ઢોંગ કરતો હતો ખોટા ફી જો હો કે હવે નથી પૈસા મારી પાસે તો ઓપરેશન ચાલુ કરું એ ના એ રેવા દે લાવો ત્યાં ઘરે આવીને દે દે જા હે હા નથી મારી પાસે તો ઈ ચાલો જો તમારા છોકરા પાસે સાંજે આવું છું પૈસા લઈ જાય હા લઈ જાય મારે કાકો ભેંસુમાં નવરો જ નથી થતો ને પાછા આમાં બોલાવો છો હમણાં તારો હગો પેટ કાપી નાખે ને મારું કીરું જ નથી ને બાપુ તમે આ ઢોંગ કર્યું ને એ હા તો ગભરાય છે ને સારું કરતા બોલાયા ડોક્ટર ને કા હવે તમે કોઈ દી ઢોંગ નહીં કરો હાલો આમ ઘરે આવે હાલ હવે